हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું ભરેલા કરેલાનું શાક એકદમ નવી રીતે નવા મસાલા સાથે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। એકવાર તમે આ રીતે બનાવશો તો તમે અઠવાડિયામાં 2 વાર તો ચોક્કસથી આ રીતે તમે ભરેલા કરેલાનું શાક બનાવશો તે મને 100% વિશ્વાસ છે। તો તમે એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો અહીંયા મેં લીધા છે 500 ગ્રામ જેટલા કરેલા। અત્યારે ઉનાળામાં કરેલા છે ખૂબ જ સારા એવા આવતા હોય છે, બિલકુલ સડેલા નથી હોતા। ચોમાસામાં સિઝનમાં આવતા હોય કરેલા એની કરતાં પણ અત્યારે સારા કરેલા આવે છે। તો અહીંયા આપણે કરેલાને સૌથી પહેલાં છીલી લેવાના છે, તેની છાલ છે તે આ રીતે ઉતારી લેવાની છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તો આ રીતે આપણે બધા જ કરેલાને આ રીતે છાલ ઉતારી લેવાની છે અને એકદમ ચોખ્ખા કરી લેવાના છે। હવે આપણે જો આ રીતે વધારાનો ભાગ હોય ને તેને કટ કરી લેવાનો છે। અમુકમાં નહીં હોય, અમુકમાં જ હશે। તો અહીંયા મેં કટ કરી લીધા છે એ રીતે। અને આપણે આખા કરેલા બનાવવાના છે તો અહીંયા હું એકદમ માપના કરેલા લાવી છું, બહુ મોટા નથી લાવી। જો તમારી પાસે મોટા હોય તો તમારે 2 ભાગમાં કટ કરી લેવાના છે। હવે કરેલાને ધોઈ લેવાના છે। ધોઈને જ આપણે આ રીતે એક કડાઈમાં આપણે પાણી મૂકી દઈશું અને સાથે જ આપણે કાણાવાળું સીબું પણ રાખી દઈશું, કારણ કે કરેલાને આપણે છે ને વરાળમાં બાફવાના છે। તો તમે ઢોકળિયાની અંદર પણ બાફી શકો છો। જો પાણીમાં બાફશો ને તો કરેલા એટલા સારા નહીં રહે, અને આ રીતે વરાળમાં બાફશો ને તો કરેલા ખૂબ જ સારા એવા રહે છે, એકદમ મસ્ત રહે છે। તો આપણે 10 મિનિટ સુધી આપણે આને કૂક થવા દેશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કરેલા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે। આ રીતે સરીની મદદથી આપણે ચેક કરી લેવાનું છે કે આપણા કરેલા છે તે કૂક થઈ ગયા છે કે નહીં, જેથી તમને ખ્યાલ આવી જ જશે। તો કરેલા સરસ કૂક થઈ ગયા છે તો આપણે એક ડીશમાં કાઢી લઈશું। આ કરેલા છે તે એકદમ કોરા રહે છે અને બિલકુલ પાણીવાળા નથી રહેતા। તો તમે ટ્રાય કરજો કે આ રીતે જ ઢોકળિયામાં તમે બાફી લેજો। હવે આપણા કરેલા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેનામાં ભરવાનો મસાલો બનાવી લેશું। તો અહીંયા આપણે એક ખાયણી લીધી છે અને સિંગદાણાને આપણે વાટી લીધા છે। સિંગદાણાને આપણે એકદમ ભૂકો કરી લેવાના છે। જો તમે આ રીતે બનાવવા ના માંગતા હોય તો તમે બધું જ એક મિક્સર જારમાં એડ કરીને પણ બનાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને ભૂકો કરી લીધા છે। હવે આપણે લસણની કળીઓ લીધી છે। લસણ આપણે થોડું વધારે જ એડ કર્યું છે। લીલા મરચાં પણ આપણે આ રીતે નાના નાના કટ કરી લેશું, જેથી ફટાફટ આપણી ચટણી બની જશે। અહીંયા મેં હળદરનો ટુકડો લીધો છે। મારી પાસે હળદર પડી છે એટલા માટે મેં હળદર યુઝ કરી છે। તમારી જોડે ના હોય તો તમે નહીં યુઝ કરતા। આદુનો ટુકડો છે તે પણ આપણે એક એડ કરી લેશું। હવે આ બધી જ વસ્તુને આપણે ચટણી બનાવી લેવાની છે। અહીંયા આપણે સૂકા મરચાંનો પાવડર પણ 1 ચમચી એડ કર્યો છે, જેથી આપણી લસણની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। હવે આપણે જે સિંગદાણા વાટીને મૂક્યા છે ને તેમાં જ આપણે લસણની ચટણીને એડ કરી લઈશું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। 1 ટીસ્પૂન ખાંડ એડ કરી લેશું। ખાંડથી આપણે એકદમ ચટપટો ફ્લેવર આવશે। અહીંયા મેં સેવ લીધી છે, સેવ એડ કરી લેશું। ક્વોન્ટિટી પ્રમાણે તમારે આ મસાલો બનાવવાનો રહેશે। ખાંડ એડ કરી છે તો લીંબુ આપણે થોડું જરૂરથી એડ કરવાનું છે, જેથી ખાંડ લીંબુ મિક્સ થશે તો એકદમ ચટપટો અને એકદમ મસ્ત એવો મસાલો તૈયાર થશે। ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। આપણે લાલ મરચું પાવડર તો પહેલાંથી જ ચટણીમાં એડ કરેલું છે, તો ધાણા જીરું પાવડર અને હલ્દી પાવડર આપણે એડ કરવાનું છે।
2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી લેશું। આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું। ઘણા ટાઈમથી બહુ વિડીયો નથી નાખતી, થોડી તકલીફ થઈ ગઈ છે એટલા માટે। તો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે। આવો મસાલો જો તમે એકવાર બનાવી લીધો ને તો તમે વારંવાર આ મસાલો બનાવીને જ કરેલા ભરીને બનાવશો, અથવા રીંગણ ભરીને પણ બનાવી શકાય છે, ભીંડા ભરીને પણ બનાવી શકાય છે। આ એક મસાલો ઘણી બધી જગ્યાએ તમે ભરી શકો છો, એટલે શાકભાજીમાં જ ભરવાનો છે। રીંગણ છે, ભીંડો છે, ટીંડોળા છે, કંકોડા છે, આ મસાલો તમે ગમે તે જગ્યાએ તમે કોઈ પણ શાકભાજીમાં એડ કરી શકો છો। બહુ મસ્ત એવો લાગે છે। જો તમારે રસાવાળું શાક બનાવવું હોય ને તો તમે પણ આ મસાલો બનાવીને બનાવી શકો છો। તો અહીંયા આપણા કરેલા છે તે સરસ કોરા થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે। તો આ રીતે આપણે કટ લગાડીને આપણે કરેલાને ભરી લેવાના છે। મસાલો આપણે માપે ભરવાનો છે, બહુ વધારે નથી ભરવાનો। તો આ રીતે આપણે બધા જ કરેલા ભરી લેશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। અને વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। હવે આપણા કરેલા ભરાઈ ગયા છે, તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું, અથવા મેં પેન રાખી દીધું છે અને તેલ એડ કરી લેશું 4 પાવલી જેટલું। તેલ તમે કેટલી ક્વોન્ટિટીમાં ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે। રાઈ એડ કરી લેશું અને હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું। હવે આપણે કરેલા ભરીને રાખ્યા છે તે પહેલાંથી કૂક કરેલા છે, એટલે આપણે બહુ ટાઈમ નહીં લાગે। તો ભરેલા કરેલાને આપણે એડ કરી લેશું। આપણે જે મસાલો ભર્યો છે ને તે જ આપણે કૂક કરવાનો છે, જેથી ઓછા સમયમાં હવે આપણી શાક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। બરાબર મિક્સ કરી લેશું, તેલથી કોટિંગ થઈ જાય તેવું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। ઉનાળામાં આમ તો શાકભાજી ઓછા આવે છે અને રોજ એવું થાય કે આજે શું બનાવશું, તો કરેલા, ભીંડો, ગુવાર, તાંદળીઓ આ બધા શાકભાજી ખૂબ જ સરસ રીતે બનતા હોય છે અને બધાને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે। તો એકવાર જરૂરથી રીતે બનાવજો। તો મેં ઉપર પાણી રાખીને 5 મિનિટ સુધી મેં એને કૂક થવા દીધું છે। જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમે 5 થી 7 મિનિટ સુધી કૂક કરી લેજો। હવે આપણે થોડું ચલાવી લીધું છે અને હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈશું 1/2 ચમચી જેટલું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। આપણે મસાલાની અંદર તો નમક એડ કર્યું જ છે, પણ ઉપરની ભાગમાં જે નમક આવે ને તે નમક આપણે ઉપરથી જ એડ કરવાનું રહેશે। બરાબર મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે સરસ એવું લાલ આપણું શાક થઈ ગયું છે, પણ આ શાક હું એકદમ કોરું બનાવવાની છું। આની અંદર બિલકુલ રસો નથી રાખવાની અથવા પાણી નથી એડ કરવાની। તો તમારે રસાવાળું બનાવવું હોય તો તમારે પાણી એડ કરી લેવાનું છે। ફરીથી આપણે સીબું ઢાંકીને ઉપર પાણી રાખીને 2 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે સીબુને હટાવી લેશું। અહીંયા આપણો આ મસાલો એટલો મસ્ત લાગે છે ને કે તમને લુખ્ખા કરેલા ખાવાનું મન થશે, એટલા મસ્ત બનીને તૈયાર થાય છે। બિલકુલ કડવા તો નહીં જ લાગે, પણ તમે વારંવાર બનાવશો અને ખાશો એટલા મસ્ત બનીને તૈયાર થાય છે। જો કેટલા સરસ બન્યા છે। આવજો બધાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।